24/1/2024 રોજ જંબુસર તાલુકાના કાવી ગામે 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં ગ્રામ પંચાયત કાવીની કચેરી ઉપર ગામના અગ્રણી શ્રી રાજુભાઈ રમેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગામ લોકોના આ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગામ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ આવ્યો હતો। ગામના નવયુવાનો તિરંગા કલરની ટી શર્ટ પહેરી રેલીમાં ઉમંગથી જોડાયેલ હતા। ત્યારબાદ ગામના મેઇન ઝંડા ચોકમાં કાવી ગામના જ નિવૃત્ત તલાટી કમ મંત્રી શ્રી ભરતભાઈ જયસંગભાઈ જારિયાઓના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું હતું। આ ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી પીએસઆઈ વૈશાલી આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકગણ, શાળાના બાળકો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઈ મુનશી તદુપરાંત ગામમાંથી પધારેલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય શ્રી હારૂન વહોરા સાહેબે બંધારણ વિશે સુંદર પ્રવચન કર્યું હતું। તેમજ કાર્યક્રમના અંતમાં ગ્રામ પંચાયત કાવીના સરપંચ શ્રીમતી મીનાજબેન સાજીદ મુનશીએ આગામી કાવી ગામે થનાર વિકાસના કામોની યાદી જાહેર કરી ગામ લોકોને જાણ કરી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.